ખેડા જિલ્લામાં 5.5 કરોડનો બ્રિજ લોકાર્પણ પહેલા વિવાદમાં આવ્યો। શેરડી નદી પર બનેલો 5.5 કરોડ રૂપિયાનો બ્રિજ ચર્ચામાં છે। બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજનો અપ્રોચ રોડ બેસી ગયો। બ્રિજનું કામ એનકે અગ્રવાલ નામની એજન્સી પાસે છે। એનકે અગ્રવાલ એજન્સીને અમદાવાદ જિલ્લા પંચાયતે બ્લેકલિસ્ટ કરી છે। ડાકોર સ્ટેટ આરએનબી વિભાગ પાસે બ્લેકલિસ્ટ એજન્સીની માહિતી નહીં હોય તે સૌથી મોટો સવાલ, કેમ કે હજુ તો બ્રિજ પરથી નાના વાહનો પસાર થાય છે। લોકાર્પણ બાદ ભારે વાહનો પણ પસાર થતા આ બ્રિજની ગુણવત્તાની પોલ ખુલી જશે। સરકારી નાણાંનો વેડફાટ 2 લાખ નહીં, 5 લાખ નહીં, પરંતુ 5.5 કરોડ રૂપિયા જે સરકારના હતા તેનો વેડફાટ થયો છે ખેડા જિલ્લામાં। અત્યારે હું તમને બ્રિજ બતાવવા માંગીશ કે આ બ્રિજ 5.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। હજુ આ બ્રિજનું લોકાર્પણ નથી થયું તો પણ અહીં આગળથી વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે। આ ગઈકાલે સવારે આ બ્રિજનો જે એપ્રોચ રોડ છે, એટલે હું દ્રશ્યો બતાવીશ કે આ ભાગ જે છે આ ભાગ આખો નીચે બેસી ગયો હતો। નીચે બેસી જતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા, કારણ કે આ બ્રિજની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા। આ બ્રિજ ખેડા જિલ્લાથી આણંદ જિલ્લાને જોડતો છે ને, શેરડી નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે, પરંતુ આ બ્રિજની ગુણવત્તા હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। પતંગને જે રીતના ગુંદર પટ્ટી મારવામાં આવે તે જ રીતના આ બ્રિજ અહીં આગળ રિપેર કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ એવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, એવી એજન્સીએ કામ કર્યું છે કે જે એજન્સીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। અને બ્લેકલિસ્ટ કેમ? તો તેની કામની ગુણવત્તાને લઈ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। તેવી એજન્સીને આ કામ સોંપતા હવે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે હજુ લોકાર્પણ નથી થયું અને આ 5.5 કરોડ રૂપિયાનો જે બ્રિજ છે તેનો એપ્રોચ રોડ બેસી ગયો। અહીં આગળથી ગઈકાલે આ એપ્રોચ રોડ બેસતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા હતા અને જે પોતાનું પાપ છે એ પાપ છુપાવી દીધું છે અત્યારે, કારણ કે આ એપ્રોચ રોડને અત્યારે લેવલ કરી દીધું છે। ફરીથી વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે, પરંતુ ગુણવત્તા બાબતમાં હજુ પણ સવાલો ઊભા રહ્યા છે, કારણ કે હજુ લોકાર્પણ નથી થયું અને 5.5 કરોડ રૂપિયા જે સરકારના છે, જે સરકારી પૈસા છે, એ સરકારી પૈસાનો વેડફાટ થયો છે। હજુ પણ આ બ્રિજની ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ખેડા। આ બ્રિજ સાહેબ હજુ લોકાર્પણ કર્યો નથી। એ પહેલા કાલે પરમ દિવસ અહીંયા બ્રિજ બેસી ગયેલો, હજી તો ચાલુ કરી નાના સાધનો જઈ રહ્યા છે। જો આની ઉપર મોટું ભારે વાહન જશે ને તો આ બ્રિજ ત્યાં કાલે પરમ દિવસ બેસી ગયેલો, તો મને તો એ ખબર નહીં પડતી સાહેબ કે જ્યારે આની પર વજનવાળું ભારે વાહનદાર આવશે ત્યારે બ્રિજનું શું હાલત થશે। અને હજી તો લોકાર્પણ નહીં કર્યું ને બ્રિજની કોઈ પણ કામગીરી ચેક કર્યા વગર આ લોકોએ ઓપન કરી દીધેલો છે। અને ખાલી બાઇકો એકલો નીકળે તોય પણ બેસી ગયો બી કે બ્રિજનું કામ બરોબર કરેલું નથી એવું લાગવામાં આવે। આજુબાજુની ગામડાની પબ્લિક આ બ્રિજના લીધે હેરાન પરેશાન થઈ છે અને આ બ્રિજનું કામ બહુ જ મને લાગે છે આટલો ઊંચો ઢાર આપ્યો છે। ઓવરલોડ ગાડી હોય, ઓવરલોડ બસ હોય તો કેમની ચડે કેમની ઉતરે, કોઈ એનો સ્કોપ આપ્યો નહીં સીધો। એ પ્રમાણે આટલો જેટલી હાઇટ છે ને એ પ્રમાણે એનો ઢાર નહીં આપ્યો, એટલે લીધે આ બ્રિજ બેસી જવાની શક્યતા હંમેશા રહેશે।